નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। રાધનપુર નર્મદા નિગમની ઘોર બેદરકારી। બંધવડથી જાવંત્રી વચ્ચે નર્મદા કેનાલ બિસ્માર। રાધનપુર નર્મદા વિભાગની ગંભીર બેદરકારી। રવિ સિઝન સમયે જ કેનાલો બિસ્માર। બંધવડથી જાવંત્રી ગામ વચ્ચે પસાર થતી નર્મદા કેનાલ બિસ્મીમાર। મહેમદાબાદ ગામે મુખ્ય કેનાલમાં જ્યાં જુઓ ત્યાં ભંગાણ અને સફાઈનો અભાવ। એક બાજુ રવિ સિઝનમાં ખેડૂતોને પિયત માટે પાણી જોશે, ત્યારે બિસ્માર કેનાલ થકી પાણી કેવી રીતે મળશે તે મોટો સવાલ। કેનાલોમાં મેન્ટેનન્સ કામગીરી કર્યા વિના જો પાણી છોડવામાં આવશે તો કેનાલમાં ગાબડાથી ખેડૂતોને થઈ શકે છે મોટું નુકસાન। રાધનપુર વિભાગમાં આવતી કેનાલોમાં જ્યાં જુઓ ત્યાં ભંગાણ અને સફાઈનો અભાવ। રિપોર્ટ અનિલ રામાનુજ, રાધનપુર, પાટણ। આ કેનાલ છે બંધવડથી ભિલોટ તરફ જાય છે કેનાલ, અને કેનાલની પરિસ્થિતિ બહુ ખરાબ છે। અને શિયાળાની વરસાદની મોસમમાં ખેડૂતોને પાકમાં તમામ નિષ્ફળતા છે। અને આ કેનાલ જે આગળ હું તમને બતાવું છું એ કેનાલ હાવ તૂટી ગયેલી છે, અને કેનાલનું પાણી સફાઈ કરવામાં આવી નથી। અને સફાઈ કરે તો નર્મદા નિગમવાળાની મોટી મહેરબાની, અને કદાચ કેનાલ તૂટશે તો ખેડૂતોને નુકસાન થશે તો પણ એની સંપૂર્ણ જવાબદારી નર્મદા નિગમની અને સરકારશ્રીની રહેશે। મારું ગામ મહેમદાવાદ, મહેબૂબેચ રાવમાં। નવાભાઈ ઠાકરજીભાઈ, ગામ નવા ભિલોટ। અમે પાણીની રાહ જોઈને બેઠા હતા। કેનાલમાં પાણી છે નહીં, અને કેનાલમાં અત્યારે કચરો અને બધું આખું જામલ પડ્યું છે, કોઈ પાણી આવતું નથી, સાવ સૂકું પડ્યું છે। પાણીની રાહ જોઈને બેઠા હતા। અમે વાવેતર જીરાના કરીને બેઠા હતા કે હૈડા અમારા સુકાઈ રહ્યા છે, અને રાયડા અમુક વહેલા વાવેલા છે એ પણ સુકાઈ રહ્યા છે। અમારે હવે પાણીની ખાસ જરૂર છે, અને કેનાલની સાફ સફાઈ હજી સુધી કાંઈ થયું નથી। એટલે અમારી સરકારને વિનંતી કે આ અમારું ઝડપી કામ કરાવો।